બાળકો, આ વિડીયોમાં આપણે સંખ્યા પેટર્ન વિશે શીખીશું। એક દિવસ ચંપાપુરમાં અચાનક વીજળી જતી રહી। આખા ગામના લોકોએ ફરીવાર વીજળી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈને પણ વીજળી કપાવવાનું કારણ સમજાયું નહીં। રાત પડી ગઈ અને આખા ગામમાં અંધકાર ફેલાઈ ગયો। ત્યારે ગામના વડના ઝાડ પર ગામના લોકોને એક આ પ્રકારનો તારો જોવા મળ્યો। આ તારા પર તો કેટલાક અંક લખેલા દેખાઈ રહ્યા છે અને કેટલીક જગ્યા ખાલી પણ છે। બડબોલા કાકાએ કહ્યું। પરંતુ આ અંકોનો શું અર્થ થઈ શકે છે કાકા? બબ્બને કાકાને પૂછ્યું। આ તો કોઈ પ્રકારની સંખ્યા પેટર્ન લાગે છે। જુઓ, અહીંયા ઉપર લખ્યું છે, આ તારાની ખાલી જગ્યાઓને 1 થી 12 વચ્ચેની સંખ્યાઓ લઈ એવી રીતે પૂરો કે તારાની કોઈ પણ કિનારી પર લખેલ સંખ્યાઓનો સરવાળો 24 થાય। ચાલો આપણે બધા ભેગા મળીને ખાલી જગ્યા પૂરવાની કોશિશ કરીએ। કાકાએ બધા ગામના લોકોને કહ્યું। જુઓ કાકા, તે કિનારીમાં આ બે સંખ્યા 12 અને 8 પહેલાથી લખેલી છે। બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ 20 થાય છે। હવે આ કિનારીનો સરવાળો 24 થવો જોઈએ। એનો મતલબ તે બંને ખાલી જગ્યામાં આપણે સંખ્યા લખવી પડશે, જેનો સરવાળો 24 માંથી 20 ઓછા એટલે કે 4 થાય। 4 ને આપણે 1 અને 3 નો સરવાળો કરીને લખી શકીએ છીએ અને 2 માં 2 ઉમેરીને પણ લખી શકીએ છીએ, પરંતુ 2 માં 2 ઉમેરતા સંખ્યાનું પુનરાવર્તન થાય છે। એટલા માટે આપણે તે કિનારીની ખાલી જગ્યામાં 1 અને 3 આ સંખ્યા લખી લઈએ। બબલું આમ બોલ્યો અને એવી રીતે તે કિનારીની ખાલી જગ્યામાં 1 અને 3 સંખ્યા લખી લીધી। બધા ગામના લોકો ખૂબ આનંદમાં આવી ગયા। હવે બધા મળીને તારા પર લખેલ ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરવામાં જોડાઈ ગયા। બાળકો, શું તમે પણ ગામવાળાઓની સાથે જોડાઈને તે તારાની ખાલી જગ્યા પૂરી શકો છો? જો તમે ઈચ્છો તો આ વિડીયોને રોકી તમારા મિત્રો સાથે મળી આનો જવાબ શોધી શકો છો। શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો। આવી રીતે તારાની ખાલી જગ્યા પૂરી કરી શકીએ છીએ। જલ્દીથી ગામના લોકોએ તારાની ખાલી જગ્યા પૂરી લીધી। તે તારામાંથી પ્રકાશ બહાર આવવા માંડ્યો અને ગામની વીજળી પાછી આવી ગઈ। બધા ગ્રામજનો આનંદિત થઈ ગયા અને ખુશીથી નાચવા લાગ્યા। બાળકો, આ વિડીયોમાં આપણે સંખ્યા પેટર્ન વિશે શીખ્યા। આગળના વિડીયોમાં આપણે તેના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોઈશું।